કન્યાના રૂપમાં આવ્યું. ઠાકોરજીએ પોતાનો ભાર એટલો વધાર્યો કે ઉચકી ન શક્યા યશોદાજી, નીચે પધરાવી દીધા. બીજો અર્થ એમ કરી શકાય, ભાવરૂપી ભગવાન જ્યારે ભારરૂપ લાગવા માંડે ત્યારે માનવું કે મારા જીવનમાં રજોગુણની આંધી આવી છે, તૃણાવર્ત આવે છે. લો ઠાકોરજી પુષ્ટાવી તો લીધા, હવે સવારે ઉઠવું પડશે, સામગ્રી કરવી પડશે, શ્રીંગાર ધરવા પડશે. આમ પડશે 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 બહુ બોલો ને તો ચોક્કસ એક દિવસ પડશે. તમે જ કહો છો પડશે પડશે એ પડશે. ઘણી વાર આપણે કે મારું 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 તો ઠાકોરજી કે તને ચોક્કસ મારું, અને આપણે કે તારું 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 તો તને ભવસાગર તારું. જેવું તમે બોલો એવું ઠાકોરજી કરે. તો આ તો આપણા જીવનનો આનંદનો આધાર છે, ભાર નથી. એ છે તો આનંદ છે, એ છે તો પ્રસન્નતા છે, એ છે તો નિર્ભયતા છે, એ છે તો મારા જીવનનો સર્વોચ્ચ આનંદ છે. કારણ કે એ છે તો હું નિશ્ચિંત છું. જ્યાં સુધી એ મારા ઘરે છે ત્યાં સુધી કોઈ ભય મારા જીવનમાં નથી. જ્યાં સુધી એ મારા ઘરે છે ત્યાં સુધી કોઈ દુઃખ મારા જીવનમાં નથી. કારણ એ આનંદ સ્વરૂપ, એ મંગલ સ્વરૂપ પરમાત્મા મારા ઘરે બિરાજે છે. ઘણા લોકો કહે ઠાકોરજી પુષ્ટાવી પછી તો અમને તો ડર લાગે, ભય લાગે. અરે બચાવનારો નથી એને જ ડરવાનું છે. જેના ઘરે બચાવનારો આવી ગયો એને તો બધાથી ભયમુક્ત થઈ જવાનું. ડરે કોને લાગે? જેને બચાવનારો ના હોય, જેને માથે કોઈ નાથ ન હોય, જેને માથે કોઈ ધણી ન હોય. તમારો ઠાકોરજી દરેક સમયે તમારી આગળ તીર ખાવા માટે તૈયાર ઉભો છે. તમારા સંકટો તમારા સુધી પહોંચે એના પહેલા તમારો ઠાકોરજી આગળ પહોંચી જશે. અર્જુનના જીવનના એક એક પ્રસંગોને જુઓ, પાંડવોના જીવનના એક એક પ્રસંગોને જુઓ, કેવા કેવા સંકટ, કેવા કેવી વિપત્તિઓ આવી, ઠાકોરજી આગળ રાખ્યા તો બધેથી પાર થઈ ગયા. વૈષ્ણવ દરેકમાં પ્રભુને આગળ રાખે છે, પહેલા પ્રભુને યાદ કરે છે. અહીંયા વંટોળિયા રૂપે આવેલા તૃણાવત ભગવાનને ઉપાડીને લઈ જવું, કંસ પાસે આમ વિચાર કરીને જ્યાં ઉપાડીને લઈ જવા ગયો, આકાશમાં પ્રભુને લઈ ગયો ને એક થપાટ પરમાત્માએ મારી, ત્યાં જ એનો ઉદ્ધાર થઈ ગયો. ઘણા દોષોથી તો ભગવાન જ મુક્ત કરી શકે. જીવમાં પોતાનામાં એટલું સામર્થ્ય નથી હોતું કે પોતાની ભીતર રહેલા પાપની વૃત્તિમાંથી પોતે મુક્ત થઈ શકે. પાપ ઘણી વાર ખૂચે કે મારાથી આવું કેમ થાય છે, છતાંય પાપથી મુક્ત જાતે નથી થઈ શકાય. એ તો ભગવાન અથવા ગુરુ કૃપા કરે ને તો જ પાપ કરવાની વૃત્તિ આપણા મનમાંથી જાય. કરેલા પાપોનો પશ્ચાતાપ થાય, કૃપા થકી જ થાય છે. બાકી જાતથી અમુક વસ્તુ નથી થઈ શકતી. આ અંતઃકરણના પાપો ભગવાન કૃપા કરીને મુક્ત કરતા હોય છે. અહીંયા તૃણાવર્તના ઉદ્ધારની કથા આવી. ભગવાને બગાસું ખાઈ બ્રહ્માંડના દર્શન યશોદાજીને કરાવ્યા છે. અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન આગળ આવ્યા. વસુદેવજીએ ગર્ગજીને મોકલ્યા છે કે જાઓ મારા બાળકો બ્રજમાં રહે છે એમના નામકરણ કરીને આવો. અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપા વ્રજમ જગામનંદસ્ય वसुदेव प्रचोदित. आप जाइए गोकुल, मेरे बालकों का नामकरण करके आइए. અને ગર્ગજી આવ્યા છે, પુરોહિત છે, નામકરણ કરે છે પરમાત્માના. નંદ બાબાને આવીને કહ્યું કે આપના બાળકોના નામકરણ કરું. અરે આપ વસુદેવજીના બાળકોનું નામકરણ કરો એ તો સમજમાં આવે, પણ મારા બાળકનું નામકરણ કરશો ને કંસને ખબર પડશે તો નારાજ થશે. કોઈને ખબર નહીં પડે એમ ગૌશાળામાં નામકરણ કરીશું. જો આપણે ત્યાં કહેવાય કે જ્યારે નામકરણ આદિ છઠ્ઠીનો પ્રસંગ આવ્યો ત્યારે જ પૂતના આવી. એટલે પુષ્ટિ માર્ગીય સેવા ક્રમમાં જન્માષ્ટમીથી પહેલા છઠ્ઠીનું પૂજન કરવામાં આવે છે. નહીં તો એમ થાય છઠ્ઠીનું તો બાળક જન્મે પછી 6 દિવસે થાય ને, પણ એ દિવસે પૂતના આવી ગઈ અને બધા જ એવા ઠાકોરજીની રક્ષા માટે સભાન થઈ ગયા કે છઠ્ઠી કરવાનું જ ભૂલી ગયા. અને વર્ષ પૂરું થવા આવી ગયું અને ત્યારે યશોદાજી કહ્યું કે આપણા લાલનની છઠ્ઠી તો થઈ જ નથી અને આ તો વર્ષ પૂરું થઈ જશે. એટલે છઠ્ઠી જન્માષ્ટમીની પૂર્વ છઠ્ઠીનું પૂજન હવેલીમાં થાય છે. આ ભાવ આપણે ત્યાં છે.
અને એ નામકરણ કરવા માટે ગર્ગજી આવ્યા છે. નંદ બાબા તૈયાર થયા, બધી વિધિ વિધાનની તૈયારીઓ કરી છે. આપણે ત્યાં 16 સંસ્કાર છે, 16 સંસ્કાર. એમાં એક છે નામકરણ સંસ્કાર. સનાતન ધર્મી હિન્દુ ધર્મી એ છે જે 16 સંસ્કાર પોતાના જીવનમાં કરે છે, જે વેદને માને છે, જે પુનર્જન્મને માને છે. આ 3 વસ્તુનો જે સ્વીકાર કરતો હોય, જે જીવનમાં માનતા રાખતો હોય, એ જ હિન્દુ કહેવાય, એ જ સનાતન ધર્મી કહેવાય. આ આપણી આઈડેન્ટિટી છે, આ આપણી ઓળખાણ. જેમ અન્ય જગ્યાએ પુનર્જન્મની ગ્રાહ્ય નથી, એ લોકો માનતા નથી, અને એટલે દાટે છે ને કે જ્યારે જજમેન્ટનો ડે આવશે, જ્યારે ફેસલાનો દિવસ આવશે, ત્યારે બધા કબ્રમાંથી બહાર આવશે અને ત્યારે નક્કી થશે કે આ દોજકમાં જશે કે જન્નતમાં જશે. એટલે એ લોકો એટલે અગ્નિ સંસ્કાર નથી કરતા, કારણ પુનર્જન્મમાં નથી માનતા. હિન્દુ ધર્મ પુનર્જન્મમાં માને છે, અને એના એકવિધ એના પ્રમાણો છે, અનેક ડોક્યુમેન્ટરીઓ તૈયાર થઈ છે કે પુનર્જન્મમાં પણ કઈ રીતે સાબિત કરવામાં આવ્યું છે. અને જે વેદને માને છે, બીજું જે 16 સંસ્કારોને માને છે, ગર્ભાધાનથી અંત્યેષ્ટિ સુધી 16 સંસ્કાર જીવનમાં આપણે સ્વીકાર કરી અને આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ. તો નામકરણ સંસ્કાર માટે આવ્યા છે. અને અહીંયા ગોદમાં લાલનને યશોદાજીએ લીધા, રોહિણીજીએ દાઉજીને લીધા, અને હવે નામકરણ કરતા ગર્ગજીની પહેલી દ્રષ્ટિ પડી રોહિણીજીની ગોદમાં. જોયા દાઉજીને, જાણી ગયા તો શેષજી છે. બોલ્યા, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણૈ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુ. અયમ હિ રોહિણી પુત્રો, આ રોહિણીજીનું બાળક છે. બલમાં સર્વથી અધિક થશે, સર્વને આનંદ આપનારો થશે, એટલે એનું નામ હું બલરામ રાખું છું. બોલીએ બલરામજી મહારાજ કી જય. આપણે ત્યાં દાઉજીની સેવા હોય છે, પણ જ્યાં જ્યાં હવેલીઓમાં દાઉજી બિરાજતા હોય છે એ બધા ગૌર વર્ણના હોય, શ્યામ વર્ણના હોય છે. એમ દાઉજીનું વર્ણ ગૌર હતો, પણ જે દાઉજીને લીલા કરતા કૃષ્ણ આવેશ આવ્યો છે, એ કૃષ્ણ આવેશિત દાઉજી આપણે ત્યાં હવેલીમાં સેવામાં બિરાજતા હોય છે. શ્યામ દાઉજી બિરાજતા હોય. જેમ શ્રીનાથજી બાબાનો ડાબો હાથ ઊંચો હોય ને, એમ દાઉજીનું સ્વરૂપ હોય ને, દૂરથી શ્રીનાથજી જેવું લાગે, પણ એમનો જમણો હાથ ઊંચો હોય છે. જ્યાં જ્યાં દાઉજીના સ્વરૂપો હવેલીઓમાં બિરાજતા હોય છે, ત્યાં ઠાકોરજીની જેમ જ એમની સેવા થતી હોય છે. આપણે ત્યાં દાઉજી અને ઠાકોરજીને બે જુદા નથી માન્યા. જેમ ગુસાઈજી અને ગોપીનાથજીને જુદા નથી માનતા, એ જ સ્વરૂપ છે. એમ કૃષ્ણમાં દાઉજી છે ને દાઉજીમાં કૃષ્ણ છે, બંને એક રૂપ માને છે. આવો ભાવ આપણે ત્યાં છે. હવે દ્રષ્ટિ પડી રોહિણી જ્યારે યશોદાજીની ગોદમાં, અને લાલન મોટા મોટા નેત્રોને ડબડબાવતા જોવા લાગ્યા ગર્ગજીની સામે, અને ગર્ગજી તો જોઈને જ ઓળખી ગયા. આનું નામ મારે પાડવાનું છે. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જના. આના તો અનેક નામ છે. જેટલા નામો છે આના તો છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. જેટલા રૂપ છે એ આના રૂપ છે, જેટલા નામ છે એ આના નામ છે. રૂપ નામના ભેદથી જ એ ક્રીડા કરી રહ્યો છે. અનેક આના નામ છે. આનું નામ હું શું રાખું? આ તો સાક્ષાત ઈશ્વર છે. અને આ સ્વરૂપને ઉપનિષદોમાં કૃષ્ણ નામથી ઓળખ્યો છે. કૃષ્ણ તાપની ઉપનિષદ આદિમાં, વેદાદિમાં, ઉપનિષદોમાં આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, આ એ જ સર્વાંગ આનંદમય છે. એ જ રસો વૈસહ, એ જ સાક્ષાત રસરૂપ છે. એટલે એનું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ નામ જપતે શ્રવણ સુન્યો રિયાલી, ભૂલી રી ભવન હો તો બાવરી ભઈ. કૃષ્ણ નામ સાંભળતાની સાથે ગોપીઓ મગ્ન બની ગઈ એ નામમાં. કારણ કે આ કૃષ્ણ નામ શાશ્વત છે. કૃષ્ણ પ્રગટ થયા ત્યારથી જ નામ નથી, આ તો અનાદિ છે. આજ વિચાર કરો, સૃષ્ટિ સર્જન એની ચોથી પેઢી ઉત્તાનપાદ અને ધ્રુવ. ગઈકાલે કથા જોઈ, બ્રહ્માજીમાંથી મનુ શત્રુપા, મનુને થયા ઉત્તાનપાદ, ઉત્તાનપાદ ને ધ્રુવ. એને કયો મંત્ર આપ્યો? ઓમ નમો ભગવતે વાસુદેવ. કૃષ્ણ તો જે થયા છતાંય વાસુદેવ.
કૃષ્ણ તો શાશ્વત છે. આ બધા નામો તો કયો મધુવનમાં જઈને તપ કર, ત્યાં કૃષ્ણની લીલા વિહાર ભૂમિ છે. કૃષ્ણ તો થયા નથી, પછી લીલા વિહાર ભૂમિ ક્યાંથી આવી? એ તો હવે થશે. પણ આ બધી લીલાઓ શાશ્વત છે. દરેક કલ્પના દ્વાપરમાં કૃષ્ણ પ્રગટ થાય છે, અનેકવિધ પ્રકારની લીલાઓ થાય છે. આ શાસ્ત્રોને સમજવા માટે કોઈ ગુરુ પાસે બેસવું પડે, અને ત્યારે સમજાય કે આ કલ્પ ભેદથી લીલા ભેદ અને અવતાર ભેદ કઈ રીતે હોય છે. એ જ વિષ્ણુને ઘણી જગ્યાએ દેવતા રૂપે ગયા છે, ઘણી જગ્યાએ કૃષ્ણ રૂપે ગયા છે, ઘણી જગ્યાએ બ્રહ્મ રૂપે ગયા છે. નામ એ જ હોય, પણ અહીંયા કોને જાણવા એ કોઈ ગુરુ મુખે સાંભળી ત્યારે ખબર પડે. એ જ રીતે કૃષ્ણ શબ્દનો અનેક પ્રકારથી પ્રયોગ થયો છે. અહીંયા કૃષ્ણ નામકરણ કર્યું છે. હવે ધીરે ધીરે પ્રભુ મોટા થવા લાગ્યા. રોજ બપોરના સમયે ગોપીઓ પોતાના કાર્યોથી નિવૃત્ત થઈને પધારે નંદાલયમાં, વચમાં લાલનને પધરાવે ને કુંડાળું કરીને બેસી જાય. જુદા જુદા ખેલ કરાવે, જુદું જુદું શીખવાડે. કેવા કેવા રમતો પ્રભુ કરાવે. પલ્લામાં ઝૂલતા હોય તો એ તેરી એ બાબા કી, આમ પલ્લાના પદો આદિ આવે છે ને, ખાત પીત ચલીને ગલગલિયા ઠાકોરજીને કરે, અને એવા મરક 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 ઠાકોરજી મરકે. અને હજી તો માંડ 2 દૂધના દાંત આવ્યા છે, અને એ જયારે હસતા હોય ત્યારે પ્રભુ એટલા વાલા લાગે. એવા સુંદર સુંદર લીલાઓ કરાવે. વચમાં બેસી જાય ને જુદા જુદા ખીલોના બતાવે. देखो लालन, ये पोपट है, ये गाय है, ये हाथी है. આવી આવી રમત કરાવે. જુદા જુદા વસ્તુ શીખવાડે. देखो हस्त कहाँ है लालन के, तो लालन આમાં હાથ બતાવે. अच्छा लालन चरणारविंद कहाँ है, तो આમ ચરણ હલાવે. એમ થયું ગોપીઓ લાલનને કાન પકડાવી દઈએ. अच्छा लालन कान कहाँ है, અને આ ચતુર્શિરોમણી ગોપીના કાન પકડીને કે આ રહ્યા. આને કોઈ પહોંચે? રોજ પલ્લું ઝુલાવતા હોય યશોદાજી, આંગણામાં ગાય ઊભી હોય ને, એની આંખમાંથી અશ્રુપાત થવા લાગે કે યશોદાજીનું સુખ કેવું, આનંદ કેવો. ધન્ય યશોદા ભાગ્ય તિહારે જીન એસો સુત જાયો. તારા તો કેવા સૌભાગ્ય છે યશોદા. આપણે ત્યાં ધન્ય અમુક જ લોકોને કહ્યા છે, આટલા જ લોકોને ધન્ય કહ્યા છે. એક ધન્યાસ્મૂઢ મતયો હરિણ્યયતા યા નંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ. વેણુ ગીતમાં હરણીઓને ધન્ય કહી છે. ત્યાં યમુનાજીને ધન્ય શ્રી યમને નિધિ દેન હારી, યમુનાજીને ધન્ય કહ્યા છે. અહીંયા યશોદાજીને ધન્ય કહ્યા છે. ધન્ય યશોદા ભાગ્ય ત્યારે. અને ભગવદીઓને ધન્ય ધન્ય ભાગ દાસ નિજ જન કે જો યહ દર્શન પાવે. આટલા લોકોને ધન્ય કહ્યા છે. યશોદાજી રોજ પલ્લું ઝુલાવતા હોય, ગાય ચોકમાં ઊભી ઊભી જોતી હોય કે આવું સુખ મને ક્યારે મળે. એકવાર લાલન ઘૂંટણીએ ચાલતા ચાલતા ઉમરો ઓળંગી ગયા. ગાય બેઠી હતી, એની પાસે આવી ગયા. બંને શિંગડા પકડી લીધા. એટલે ગાય તો ઊભી થઈ ગઈ. હવે ઊભી થઈ ગઈ, ઠાકોરજી સિંગ પકડીને ઉપર લટકે છે મુખ ઉપર. ગાયને એમ થયું રોજ યશોદાજી પલ્લું ઝુલાવે છે, કદાચ ઠાકોરજી મારો મનોરથ પૂરો કરવા આવ્યા છે, અને મસ્તક નીચે ઉપર આમ કરી યશોદાજીની જેમ પલ્લું ઝુલાવા લાગી. ગાય પ્રભુ તો સકલ ભક્તોના મનોરથ પૂરા કરવા આવ્યા છે. અને હવે ધીરે ધીરે મોટા થયા એટલે ફરિયાદો શરૂ થઈ ગઈ. પોતાના જેવા સખા ભેગા કરી લીધા, ટોળી બનાવી લીધી, અને કહ્યું હવે જે મળે એ વાટીને ખાવાનું. માખણ મળે તો માખણ, અને માર મળે તો એક જ નિયમ. અને હવે રોજ ગોપીઓ જ્યારે દધી મંથન કરતી હોય, ખમ 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 ખમ, અને વલોતા વલોતા આંખો ભીની થઈ જાય ગોપીઓ. પ્રભુ આ જે કાંઈ કરીએ છીએ સામગ્રી આપના માટે સિદ્ધ કરીએ છીએ, પણ આપના ઘરે તો 9 લાખ ગાયો રોજ દુહાય, ભંડારના ભંડાર દહીં દૂધ માખણના ભર્યા છે. અમારું આ બટેરામાં રહેલું માખણ તારા સુધી કેમ પહોંચાડ્યું? પ્રભુ કે તું ના આવી શકે, હું તો તારા ઘરે ખાવા આવી શકું ને. ભલે ને ગામના લોકો ચોર કે, પણ ચોર કેવડાઈને પણ હું તારો મનોરથ પૂરો કરવા ચોક્કસ આવીશ. અને એટલે જ ઠાકોરજી ચોરી કરે તો એમાં પ્રભુનો યશ ઘટતો નથી, વધે છે. નહીં તો વિચાર કરો, ચોરી કરે એનો યશ વધે? ક્યારે કોઈ એમ કે હે પ્રભુ અમારા ઘરે ચોર મોકલજો? અહીંયા તો રોજ ગોપીઓ ગિરિરાજજીની માનતા રાખે. આ ઠાકોરજીને કૃપા કરી અને વિનંતી કરીએ છીએ કે અમારા ઘરે ચોરી કરવા પધારે, અમારી સામગ્રીનો અંગીકાર કરે. ચોરીની લીલા એ તો ચિત્ત ચોરીની લીલા છે, એ તો મનોરથ પૂરા કરવાની લીલા છે. જે ગોપીઓનો મનોરથ છે એને પૂરો કરવા માટે ઠાકોરજી પધારે છે. આ નવનીત શું છે? નિત નવીન પ્રગટેલો ભાવ, એ તો નવનીત છે. પ્રભુ એ લેવા માટે આવે છે. એટલે ચોરી કરીને યશ ઘટતો નથી.
ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યે યશો વિસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. અહીંયા તો મહાપ્રભુજી કહે ચોરી કરીને ભગવાને યશ વિસ્તાર્યો. ચોરી કરીને વધે કે ઘટે? વધે કે ઘટે? ઘટે. પ્રભુએ તો ચોરી કરીને યશનો વિસ્તાર કર્યો, કારણ કે પ્રભુ ચોરી કરવા નથી આવ્યા, ભક્તોના મનોરથો પૂરા કરવા આવ્યા. અને મનોરથો પૂરા કરવા પ્રભુ ચોર બનવાય તૈયાર થયા. કારણ પ્રભુની આ લીલાઓ છે, અનેકવિધ પ્રકારની લીલા છે. આ ચૌર્ય લીલા છે, કારણ કે ચૌર્ય લીલા વિશારદ. પ્રભુ ચોરી કરવામાં અને વસ્તુઓની નહીં, ચિત્તની ચોરી કરવામાં ચતુર છે. એટલે દરેક ગોપી મનમાં ભાવ કરે છે, અને પ્રભુ પણ હવે તો જુદા જુદા રૂપ ધારણ કરીને લીલા કરે છે. રોજ ગોપીઓ પહોંચી જાય ઠાકોરજી ને નિરખવા, અને નિરખવા માટે બહાનું કાઢે ઉરાના. આપણે ત્યાં ઉરાના કે પદ છે, આવી છે પૂરા ફરિયાદ કરવા, પણ મનમાં મનોરથ છે દર્શન કરવાનો, કે એ બહાને ઠાકોરજીના દર્શન થઈ જાય. હરી યશોદા બહાર આવો. કેમ? શું થયું? વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ. ફરિયાદ કરે છે. આ જો ને સવારે સવારે આવીને મારા વાછરડાને છોડી ગયો. છોડી ગયો તો ગાયનું બધું દૂધ પી ગયો. હવે દોઈએ શું ને વેચીએ શું? યશોદા કે સારું કર્યું મારા લાલન. ગાયના દૂધ ઉપર પહેલો અધિકાર વાછરડાનો જ છે. તમે એને પીવા નથી દેતા, એટલે મારા લાલન જે કરે બરાબર કરે છે. અરે એ તો ઠીક, ચોરી કરતા શીખી ગયો છે તારો લાલન. ના હોય. હા, જોને છીકું લટકાડ્યું હોય, એકની પર બીજો, બીજાની પર ત્રીજો ચડે, અને કમળની નાળ તોડીને લાવે ત્યાં સરોવરમાંથી, અને મટકી પર નાળ નાખે, ઊંડો શ્વાસ લે એટલે પાછું બહાર આવી જાય. આ એવા એવા તો ઉપાયો આને આવડે છે, પણ ઉપર લટકાવવાને ઉપર લટકાડીને જોઈ લીધું. આનાથી બચાવવું કેમ? કેવા કેવા ચોરી કરે છે. એકવાર કોઈ સાડી વાડી પહેરીને ગયા ચંદ્રાવલીના આંગણે, અને ચંદ્રાવલી ત્યાં દરવાજો ખટખટાવ્યો, અને ઘૂંઘટો તાણેલો, આખું શરીરમાં સાડી લપેટેલી, અને દરવાજો ખટખટાવ્યો. જ્યાં ચંદ્રાવલીએ દ્વાર ખોલ્યું, જોયું તો એક નાનકડી ગોપી. અરે તું કોણ છે? મને ના ઓળખી? તારી નાની બેન ભદ્રાવલી. નીચેથી ઉપર જુએ ને ઉપરથી નીચે જુએ. મારી તો કોઈ બહેન હતી નહીં, હું પરણીને આવી ત્યારે. તું ક્યાંથી આવી? કે તું પરણીને ગઈ પછી મારો જન્મ થયો છે. હવે નીચેથી ઉપર, ઉપરથી નીચે જુએ, આમાં હાથ દેખાયા ને એ પણ કાળા કાળા. ચંદ્રાવલી કે અમારા ઘરમાં બધા ગોરા, બાબા ગોરા, મૈયા ગોરી, તું ક્યાંથી કાળી કાળી થઈ? માખ મૈયાનો છે. તારા જન્મ વખતે તો બહુ દહીં દૂધ માખણ ખાધા. મારા જન્મ સમયે લાવ જાંબુની સીઝન ચાલતી હતી. કાળા કાળા જાંબુ ખાય એટલે કાળા કાળા યમુનાજીમાં નાય, એટલે હું કાળી કાળી થઈ ગઈ. હવે એવી ભોળી ચંદ્રાવલી, અરે સારું બહેન, આવ આવ ઘરે, કેટલા વર્ષે તું આવી, હું તો પિયર આવી નથી, સારું થયું તને મોકલી બાબાએ. અને પ્રભુને ખબર છે હમણાં જલ ભરવા જવાનો સમય છે, એટલે ચંદ્રાવલીએ કહ્યું, બેન ઘરે આવ, અને હમણાં જલ ભરવાનો સમય છે, એમ કર, થોડું કામ કરી આપીશ, થોડું ઘર ચોખ્ખું કરી રાખ ને, ત્યાં સુધી હું હમણાં જળ ભરીને પાદરેથી આવું છું. ઠાકોરજી કે તું જા તો ખરી, આખું ઘર ચોખ્ખું કરી દઈશ. અને પેલી કુવાની પાર પર આવી સખીઓ ભેગી થઈ, વાતો કરવા લાગી ચંદ્રાવલી. અરે સખીઓ, આજે તો એટલો આનંદનો દિવસ, હું નીકળતી હતી અને એ જ સમયે મારી નાની બેન મારા પિયરેથી આવી. બધા કે તારી નાની બેન ક્યાંથી આવી? અરે હું ગઈ પછી એનો જન્મ થયો. અરે ક્યાંક પેલો કાળો કનૈયો ના હોય? અને યાદ આવ્યું ને માટલી મૂકીને ભાગી. ભાગતા 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 જ્યાં આવીને દ્વાર ખોલે, જોયે તો માકડા, સખા ને લાલન બધા માખણ કાઢીને ખાઈ રહ્યા છે. અને દોડતી જઈ, સખાઓ તો ભાગ્યા, વાંદરાઓ ભાગ્યા, હાથમાં આવ્યા લાલન. આજે મૈયાને બતાવીશ કે ચોરી તું કરે છે. અમે આટલું મૈયાને કહીએ પણ અમારા પર ભરોસો કરતા નથી. આજે રંગે હાથ તને પકડ્યો છે, ચાલ મારી સાથે. હાથ પકડીને ખેંચતા ખેંચતા લઈ જાય, અને પાછળ બધા સખાઓ હો 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 કરતા કરતા ઠાકોરજીની પાછળ પાછળ. એટલામાં બજાર આવ્યું, સસરાજી દુકાને બેસેલા, ઘૂંઘટો તાણ્યો ગોપીએ. પ્રભુને થયું હવે મોકો છે. કેવા લાગ્યા હરી સખી, હું કેટલો કોમળ છું કે નહીં? કે હા, બહુ કોમળ છે. તું બહુ કઠોર છું કે નહીં? હા, અરે મારા હાથ તો બહુ કઠોર, રોજ વલોવી એટલા હાથ કઠોર. હવે હું કોમળ, તારો હાથ કઠોર, અને ક્યારનો તે હાથ પકડી રાખ્યો છે. સખી મારો હાથ દુખે છે. તું કરે છે કેમ આવું કામ? એટલે છોડીશ જ નહીં. પણ સખી છોડતી નહીં, મારો હાથ તો બદલી લે. આ હાથ છોડીને બીજો હાથ પકડી લે. ઠીક છે, લાવો પેલો હાથ. અને પાછળ એનો દીકરો આવતો હતો, જ્યાં હાથ છોડ્યો પેલાનો હાથ પકડાવી દીધો.
અને ખિસ્સામાંથી કાઢી મિશ્રી લઈ દીકરાના મોઢામાં ભરી દીધી. પેલો મિશ્રી પીગળે નહીં, બોલે નહીં, હું કરતો જાય, પણ પેલી સાંભળે તો ને. બોલતી જાય. નંદાલયના ચોકમાં આવી. ઠાકોરજી છાના માના પાછળથી કૂદકો મારી સૈયા મંદિરમાં જઈને પોડી ગઈ. બહાર આવી, અરે યશોદા બહાર આવ, જો આજે ચોરને પકડીને લાવી છું, તારી આંખે જો. યશોદા જુએ તો એના દીકરાને પકડી રાખ્યો છે. ક્યાં છે તારો લાલન? જો આ લાલન ને જો. અરે મારો લાલન? અરે લાલન બહાર આવતો. ઠાકોરજી આંખ મસલતા સૈયા મંદિર માંથી બહાર આવ્યા અને આ ફાટેલી આંખે જુએ કે હાથમાં છે કે ત્યાં છે. જ્યાં જોયું તો અરે ચિંટુ તું અહીંયા ક્યાંથી આવી ગયો? અરે તું જ તો પકડી, બોલ તો ખરો, પણ તું બોલવા દે તો ને મૈયા. લાલન કહે આને છે ને મૈયા ભૂત વળગી છે. એક મંત્ર આના કાનમાં કહી દઉં, પછી ક્યારે આવું નહીં કરે. નીચે બેસાડીને કહ્યું, જો સખી આ વખતે તો દીકરાનો હાથ પકડાવ્યો, ફરી કરીશ તો ધણીનો હાથ પકડાવી દે. પેલે તો પગે લાગી, હવે તને પકડે બીજો. ગોપીઓ તો માનતાઓ રાખે, પ્રભુ અમારા ઘરે પધારો, અમારા મનોરથોને પૂરા કરો. અને આમ કહેતા દરેક ગોપીના મનમાં એક જ વાત આવે, શ્યામ સુંદર વા छोटे छोटे कनुआ, श्याम सुंदर वा छोटे छोटे कनुआ, श्याम सुंदर वा छोटे छोटे कनुआ, श्याम सुंदर